એક નાનકડા ગામમાં રમેશ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો। રમેશ પાસે ખેતી માટે જમીન તો હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વરસાદ ન પડવાને કારણે પાક નિષ્ફળ ગયો હતો। સ્થિતિ એટલી હદ સુધી વણસી ગઈ હતી કે ઘરના સભ્યોનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું। ગામના લોકો નિરાશ થઈને કહેતા કે હવે કંઈ જ શક્ય નથી, પણ રમેશના મનમાં એક જ આશા હતી, મેલડી માં પર તેની અડગ શ્રદ્ધા। એક દિવસ રાત્રે રમેશ ખૂબ જ દુઃખી થઈને મંદિરે ગયો અને માં મેલડીની મૂર્તિ સામે ધ્રુસકે રડી પડ્યો। તેણે પ્રાર્થના કરી, હે માં, હવે તો તારો જ સહારો છે, મારા પરિવારને આ મુશ્કેલીમાંથી ઉગારી લે। તે જ રાત્રે રમેશને એક તેજસ્વી સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં માં મેલડી પ્રગટ થયા અને મૃદુ સ્વરે બોલ્યા, બેટા, ડરવાની જરૂર નથી, કાલે સવારે તારા ખેતરે જજે, ત્યાં હું તને માર્ગ બતાવીશ। બીજા દિવસે સવારે રમેશ પૂરા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ખેતરે પહોંચ્યો। ખેતરમાં ફરતા ફરતા એક ખૂણામાં તેને જમીન થોડી અલગ અને ઊંચી નીચી લાગી। માના શબ્દો યાદ કરીને તેણે ત્યાં ખોદવાનું શરૂ કર્યું। થોડું ખોદતા જ તેને એક જૂનું મટકું મળ્યું। જ્યારે રમેશે તે મટકું ખોલ્યું તો તેની આંખો પહોળી થઈ ગઈ। અંદર સોનાના સિક્કા અને કિંમતી વસ્તુઓ ચમકી રહી હતી। રમેશની આંખોમાં હરખના આંસુ આવી ગયા। તેણે તરત જ હાથ જોડીને માં મેલડીનો આભાર માન્યો। એ દિવસ પછી રમેશની આખી દુનિયા બદલાઈ ગઈ। તેણે તે ધનથી પોતાની ખેતી સુધારી, પરિવારને સુખ સુવિધાઓ આપી અને ગામના અન્ય ગરીબ લોકોની પણ મદદ કરવા લાગ્યો। આ જોઈને આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું અને સૌના મુખે એક જ વાત હતી, આ તો સાક્ષાત મેલડી માનો ચમત્કાર છે। રમેશ હવે દરરોજ મંદિરે જતો અને એક જ વાત કહેતો કે જેની ભક્તિ સાચી હોય તેની વહારે માં ચોક્કસ આવે છે। આમ માં મેલડીએ પોતાના ભક્તની લાજ રાખી અને તેનું જીવન ખુશીઓથી ભરી દીધું।